હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાવી છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ઓકે, તો હવે આજનું આપણે શરૂ કરીએ. તો કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે ગઈકાલના લેક્ચર વિશે આપણે એવું જોયું હતું કે ખાલી કેવું સમાજ આપણને જોવા મળે છે, એટલે કે કેવા વાતાવરણ આપણને જોવા મળે છે, કેટલી જગ્યાએ ક્યાં વરસાદ પડે છે અને કેટલું તાપમાન હોય છે, એના આધારે અલગ અલગ એરિયાના નામ છે એ આપણે જોયા હતા. પછી આપણે જોયું હતું કે વસ્તી છે કોની સાથે? તો કે વસ્તી ખાલી વસ્તી સાથે બીજી વસ્તી સાથે આંતરક્રિયા નથી કરતી. વસ્તી છે એ એક જ એટલે કે એક જ સજીવો છે એ ખાલી પોતાની સાથે જ આંતરક્રિયા નથી કરતા, પણ સાથે સાથે અજૈવિક કારકો છે એની સાથે પણ પ્રતિક્રિયા કરે છે. તો અજૈવિક કારકો ક્યાં ક્યાં છે એની વિશે આપણે જોયું હતું કે અજૈવિક કારકોની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે પહેલા હતું પ્રકાશ, તાપમાન હતું, પછી ભૂમિ હતું અને પાણી હતું. તો એની અંદર પણ આપણે યુરી હેલાઇન જોયું હતું, સ્ટેનો હેલાઇન જોયું હતું, યુરી થર્મલ પ્રાણીઓ જોયા હતા, સ્ટેનો થર્મલ પ્રાણીઓ જોયા હતા. એ બીજી ચર્ચા છે આપણે ગઈકાલે કરી હતી. ભૂમિ વિશે છે, એની સ્ત્રવણ ક્ષમતા ક્યાં જમીનની વધારે હોય એ જોયું હતું, ક્યાં જમીનની ભેજ ગ્રહણ ક્ષમતા વધુ હોય એ પણ આપણે કાલે જોયું હતું. તેમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો. ના સર. ઓકે, તો હવે આજે આપણે શું જોવાનું? તો કે ગઈકાલે જે આપણે અજૈવિક કારકો જોયા હતા, એ અજૈવિક કારકોમાં સજીવો છે એની સાથે કઈ રીતે આંતરક્રિયા કરે છે આપણે આજના લેક્ચરની અંદર જોવાના છે. અને પછી સજીવો છે એ બીજી વસ્તી સાથે, અથવા તો સજીવો છે એટલે કે એક જ વસ્તીના સજીવો છે, બીજા સજીવો એ જ વસ્તીના હોય એની સાથે કઈ રીતે આંતરક્રિયા કરે છે એ આપણે આજે જોવાનું છે. તો પહેલો ટોપિક છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. કોની? તો કે જે સજીવ છે, જે વસ્તીના સજીવ છે એની કે રિસ્પોન્સ ટુ અબાયોટિક ફેક્ટર. અજૈવિક કારકોને શું કહેવાય? તો કે અબાયોટિક ફેક્ટર તરીકે ઓળખવામાં આવે, યાદ રાખજો. એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોથી અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. માનો કે શિયાળો હોય તો ઘણી વખત ખૂબ જ ઠંડી પડે. માનો કે હિમાલયની અંદર બરફ વર્ષા થઈ હોય તો એની અસર ક્યાં થાય? ગુજરાતમાં થાય. અને આપણે ખૂબ જ વધારે પડતી ઠંડી છે એ પડવા મળે. નોર્મલી જે ઠંડી હોય એની કરતાં પણ વધારે ઠંડી છે એ આપણને અનુભવ કરવા મળે છે ક્યારે. એટલે શું કહેવા માંગે છે કે અજૈવિક પરિસ્થિતિઓ છે આમ તો નોર્મલ લેવલ પર હોય, પણ ક્યારેક સશક્ત રૂપથી ભારે પણ ફરી શકે છે, પરિવર્તન પામી શકે છે. હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસસ્થાનમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરે. માનો કે માણસ છે બહુ સ્માર્ટ છે, એટલે બહુ ઠંડી પડતી હોય તો ઘરની અંદર હીટર શરૂ કરીને બે તો એને ઠંડી ન લાગે, પણ બહાર જે રહેવાવાળા જે પ્રાણીઓ જે છે, કૂતરા છે, બિલાડી છે, એવું બધા છે, જો વધારે પડતી ઠંડી પડી જાય તો એ શું કરે એ આપણે જોવાનું છે. તથા એ પરિસ્થિતિમાં રહેવાની વ્યવસ્થા કરે છે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ આનો પ્રયત્ન કરતા પહેલા આપણે કદાચ એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણ મૂકે છે. માનો કે બહાર છે એ કોઈ પણ જાતનો ફેરફાર થાય પ્રાણીઓને શું અસર કરે છે?
મને કે ખૂબ જ ઠંડી વધી ગઈ, એ પ્રાણીઓને શું કામે મૂંઝવણમાં મૂકી દઈએ અથવા તો શું કામે એમને બીક પમાડે છે? તેનું કારણ શું? તો કે આપણને ખબર છે કે તાપમાનમાં વધારે પડતો જે ફેરફાર થાય કોણ સહન કરી શકે? સ્ટેનોથર્મલ કે યુરીથર્મલ? યુરીથર્મલ છે એ વધારે પડતો તાપમાનમાં જે કઈ ફેરફાર થાય સહન કરી શકે. પણ યુરીથર્મલ પ્રાણીઓ કેટલા છે? વધારે છે કે ઓછા છે? ઓછા. જે સૌથી લેટેસ્ટ વર્ઝન વાળા પ્રાણીઓ છે એ બધા યુરીથર્મલ છે, બાકી બધા તો સ્ટેનોથર્મલ છે. તો વધારે પડતા તાપમાનની અંદર ફેરફાર સહન કરી શકતા નથી, એટલે એ મરી જાય. એટલે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ છે એ સજીવને સંતાપ પ્રમાણે છે. ખબર પડી? સજીવ એ આશા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓ અપેક્ષિત રીતે સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે, જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયા અને દેહધાર્મિક ક્રિયાઓને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે છે. એટલે કે જે લેટેસ્ટ વર્ઝનના પ્રાણીઓ છે જે ખૂબ જ ઉદ્વિકાસ પામીને છેલ્લે બન્યા છે, એની અંદર શું જોવા મળે છે? તો કે એ એવું આંતરિક પર્યાવરણ રાખી શકે છે જેને લીધે અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પોતાની મહત્તમ કાર્યદક્ષતા એટલે કે મેક્સિમમ એફિશિયન્સીથી થઈ શકે છે. આપણને ખબર છે, આપણે એસીમાં બેઠક બહાર તડકામાં હોય, આપણી અંદર જે બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમની પ્રોસેસ છે એ બધી થયા રાખે છે. બાકી તમે અસમતાપી પ્રાણીઓ જો એટલે કે જે સ્ટેનોથર્મલ પ્રાણીઓ જો સાપ છે ને એ બધું છે તો એને સમાધિ લેવી પડે. શું કામ? તો કે એ જો બધામાં તડકામાં ખૂબ રહે તો એનું શરીરનું તાપમાન વધી જાય અને એની જે અંદરની જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે થતી નથી. આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે છે. મેટાબોલિઝમ બધું સરખું થાય તો શું થાય? તો કે એની તંદુરસ્તી વધે. ઉદાહરણ તરીકે આ સ્થિરતા છે દેહજળના ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિના સાંદ્રતા સ્વરૂપે પણ તમે લઈ શકો. તાપમાનમાં આપણે જોયું કે ન જોયું? હમણાં તાપમાનમાં આપણે જોયું, હમણાં સ્ટેનોથર્મલ ને યુરીથર્મલનું જોયું. તેવી રીતે આશ્રુતિ સાંદ્રતામાં આપણે જોઈ શકીએ યુરીહેલાઇન ને સ્ટેનોહેલાઇન. હા સર. આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા એટલે કે જેને હોમિયોસ્ટેસિસ કહેવામાં આવે છે. તમે જ્યારે MBBS માં પ્રવેશ કરશો અથવા તો ગમે તે મેડિકલ ફિલ્ડની અંદર જશો એટલે હોમિયોસ્ટેસિસ એવો શબ્દ આવશે. હોમિયોસ્ટેસિસ એ શબ્દ આવશે. હોમિયોસ્ટેસિસ એટલે શું થાય? તો કે તમારું શરીર છે એ એક સ્થાયીપણામાં રહેવા માટે સક્ષમ હોય. માનો કે તમારો તાવ હોય તો એ તાવ ગરમ થઈ ગયું તો એ ઠંડુ રાખવા માટે પ્રયત્ન કરે. તમારું શરીર ખૂબ માનો તડકામાં ગયા હોય તો એને ઠંડુ રાખવા માટે પ્રયત્ન કરે પરસેવો વાળીને. તો એ રીતનું બધું થાય છે. એને શું કહે? તો કે જે છે એ પોતાની સ્થિર કન્ડિશનમાં લાવવા માટે પ્રયત્ન કરે એને હોમિયોસ્ટેસિસ કહેવાય છે. એ જ વસ્તુ અહીંયા લખી કે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા માટે પ્રયત્ન કરશે, પછી ભલે બાહ્ય પર્યાવરણ પરિસ્થિતિઓ તેમના સમસ્થાપનને અસ્પષ્ટ બનાવવાનું વલણ ધરાવે. એટલે કે માનો કે આપણે તડકામાં જાય તો શું થઈએ? તો આપણે ગરમ થઈએ, પણ આપણા શરીરને ઠંડુ રાખવા પ્રયત્ન કરશે કોણ? આપણું શરીર. એટલે આ લાઈન શું કહેવા માંગે છે? કે બહારનું વાતાવરણ છે કે જે અજૈવિક પરિબળો છે એ આપણી જે હોમિયોસ્ટેસિસની પ્રોસેસ છે એને અસ્વસ્થ એટલે કે એને બગાડવાનું કામ કરશે, પરંતુ આપણું શરીર છે એ સમસ્થાપનને જાળવવાનું કાર્ય કરે છે. મહત્વપૂર્ણ સંકલ્પને સુસ્પષ્ટ કરવા માટે આપણે સાદ્રશ્યતાની ચર્ચાને ધ્યાનમાં લઈએ એટલે કે એનાલોજીને ધ્યાનમાં લઈએ. માનો કે કોઈ વ્યક્તિ જ્યારે પરિસરનું તાપમાન 25°C હોય ત્યારે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા માટે સક્ષમ છે, એટલે કે પોતાનું કાર્ય છે એ સૌથી સારી રીતે કરવા માટે સક્ષમ છે. જ્યારે બહાર દજાડી નાખતી ગરમી હોય કે થજાવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે. કોણ? આપણું શરીર. ખબર પડી આમાં? હા સર. તે તેની સમસ્થિતિને ઘરમાં મુસાફરી કરતી વખતે, કારમાં કે તેના કાર્યસ્થળે, ઉનાળામાં વાતાવરણ કે એર કન્ડિશનમાં તથા શિયાળામાં તાપક સગડી દ્વારા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે તેની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તેની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ રહે છે. શું કામ? તો કે પોતાના શરીરનું તાપમાન છે જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પૂરી પૂર્ણ કરવામાં આવે છે. માનો કે તમને રીડિંગ કરવાનું કીધું હોય ને એસીમાં બેહાડ્યા હોય રીડિંગ કરવા માટે તો તમે વ્યવસ્થિત રીતે વાંચી શકો. પણ તમને એમ કે ઉનાળાના તડકાની અંદર વાંચવા બેહાડો તો વાંચી શકો તમે? 43°C તાપમાન હોય તમે એમાં વાંચી શકો કે ન વાંચી શકો? ન વાંચી શકીએ સર. 8°C જેટલું તાપમાન હોય એમાં તમને વાંચવા બેહાડે તો વાંચી શકો? સર ન વાંચી શકીએ. ખૂબ જ ઠંડી વાવા મળે, દાઢી ડગડગવા મળે, એવું બધું થાય. એટલે અહીંયા શું થાય છે? તો કે અહીંયા આપણે છે તે આપણી કાર્યક્ષમતા, બહારની જે કાર્યક્ષમતા આપણે જે કાર્ય કરીએ છીએ એની માટે શું કરીએ? તો કે કૃત્રિમ સાધનો દ્વારા આપણે એ બધું કાર્ય કરીએ છીએ.
પરંતુ આપણી જે અંદરની મેટાબોલિઝમ છે એ કોના દ્વારા થાય કે કુદરતી રીતે હોમિયોસ્ટેસિસ દ્વારા થાય છે. બીજા સજીવોને આવી હાલતનો સામનો કેવી રીતે કરી શકતા છે એ આપણે જોવાનું છે. આપણે વિવિધ શક્યતા તરફ નજર કરીએ તો કે પહેલા જે છે 4 પ્રકારના સજીવો છે. એક તો નિયમન કરશે, બીજા પ્રકારના સજીવ છે એ શું કરશે તો કે અનુકૂળ થશે, ત્રીજા પ્રકારના સજીવ છે એ શું કરશે સ્થળાંતર કરી નાખશે, અથવા તો ચોથા પ્રકારના સજીવ શું કરે મુલતવી રાખી દે. નિયમન કરવું એટલે શું કરવું તો કે બહાર ભલે ગમે એટલું તાપમાન હોય, આપણા શરીરનું તાપમાન છે આપણું શરીર પોતે જાળવી રાખે ને નિયમન કરવું કહેવાય. અનુકૂળ થવું કોને કહેવાય તો કે અનુકૂળ થવું એટલે કે બહાર જેટલું તાપમાન હશે એટલું જ પોતાના શરીરનું તાપમાન કરી નાખશે, એને અનુકૂળ થવું કહેવાય. ત્રીજા પ્રકારના છે માઇગ્રેટ, એટલે કે જ્યારે એને કોઈ પણ એવા જાતની મુશ્કેલી આવે ને એટલે એ સ્થળ છોડીને ભાગી જાય, જ્યાં એના શરીરને તાપમાન અનુકૂળ હોય એવી જગ્યાએ આવીને રહે. અને ચોથું છે મુલતવી રાખવું. મુલતવી રાખવું એટલે શું થાય તો કે પોતાની જે જીવનની જે મેટાબોલિઝમની બધી પ્રોસેસ છે એને શું કરે ધીમી કરના અને પોતાની ફરતે આવરણ રાખી દે. એટલે શું થાય બહારની જે વસ્તુ છે એ આપણને અસર ન કરી શકે. આ મુલતવી રાખવું એમાં જોવા મળે તો કે બેક્ટેરિયામાં જોવા મળે. આપણે ચેપ્ટર નંબર 11 ધોરણ 12 ની અંદર જોઈ ગયા તો કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર છે અમીબા છે પોતાની ફરતે કોષ્ઠનનું આવરણ બનાવી દે. જોયું તું કોષ્ઠન છે દ્વિસ્તરીય હોય કે ત્રિસ્તરીય હોય મને કહો તો? ત્રિસ્તરીય આવરણ બનાવી નાખે. એ શું કરે છે તો કે બહારની કોઈ પણ પરિસ્થિતિ છે, માનો કે આપણે અમીબિયાસિસ થયું હોય તો અમીબા આપણા શરીરની અંદર હોય એટલે આપણે દવા ખાઈએ એટલે શું થાય તો કે અમીબાને મારવા માટે દવા ત્યાં પહોંચશે એટલે અમીબાને ખબર પડી હવે ખતરો આવ્યો એટલે શું કરશે તો કે પોતાની ફરતે કોષ્ટન બનાવી દે. આપણે દવા ખાઈએ છીએ એને મારવા માટે, એ શું છે એની માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એટલે શું કર્યું ત્રિસ્તરીય આવરણ બનાવી નાખ્યું. હવે એને એમ થાય કે હવે દવાની અસર પૂરી થઈ ગઈ છે એટલે કે એને એવું થાય કે હવે ખતરો નથી એટલે શું કરશે કોષ્ટનને તોડી નાખશે, એમાંથી ઘણા બધા બીજાણુ કૂટપાદીય બીજાણુ છે એ બહાર નીકળશે. તો આ જે છે એને શું કે મુલતવી રાખવું એવી રીતે તમે ઓળખી શકો. ચાલો હવે ડિટેલની અંદર પણ કે નિયમન કરવું એટલે શું. ક્યારેક સજીવો છે પોતાની જે દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ બધી પ્રક્રિયાઓ છે એટલે ક્યારેક આચરણને લગતું ગણો, ક્યારેક વર્તણૂકને લગતું કરો એટલે કે બિહેવિયર ફિઝિયોલોજીકલ સાધન દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન છે આસુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. બહાર ગમે તે પોતાનું અંદરનું જે તાપમાન એ બધું છે એ કેવું હોય સ્થિર છે. બધા જ પક્ષીઓ અને સસ્તનો છે તથા ખૂબ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અમુક અપૃષ્ઠવંશી છે એ સજીવોની જાતિઓ આવું નિયમન કરવા માટે કાર્યદક્ષ છે. તો આપણે આવું જોઈએ કે લેટેસ્ટ વર્ઝન કોણ છે તો કે વિહગ છે અને સસ્તનો છે. વિહગની અંદર કોણ આવે પક્ષીઓ આવે તો કે પક્ષીઓ અને સસ્તનો છે બધા સમતાપી પ્રાણીઓ છે એવું આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણી કે પોતાનું તાપમાન શરીરનું છે એ જાળવી રાખવા માટે કેવા છે સક્ષમ છે. બીજા જે છે વર્ટિબ્રેટ કીધું છે અને લોઅર વર્ટિબ્રેટ એટલે કે જે નિમ્ન કક્ષાના અમુક જે પૃષ્ઠવંશી છે અને અમુક અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ પણ આવું કરવા માટે સક્ષમ છે. ઉદ્વિકાસીય રીતે જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની જે સફળતા છે એટલે કે બધે વિકાસ પામીને ગયા છે એ કોનું આધાર છે તો કે શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે તે છે એ બધે વિકસિત થયા છે. પછી તે એન્ટાર્કટિકા જેવો ઠંડો પાણી હોય કે સહારાનું રણ હોય એટલું ગરમ વિસ્તાર હોય પણ ત્યાં પણ સસ્તન જીવી શકે છે. શું કામે જીવી શકે તો કે પોતાનું તાપમાન છે જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ખબર પડી? હા સર. મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે એ પ્રકારની છે કે જેમાં મનુષ્ય અપનાવે છે. આપણે શરીરનું તાપમાન 37°C સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય અને આપણા ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા એવી જ રીતે રણની અંદર શીતકની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે. શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37°C કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ, એને ધ્રુજારી પામે છે. એ એક પ્રકારની કસરત છે જેના લીધે ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ પોતાનું આંતરિક તાપમાન છે સ્થિર જાળવી શકતી નથી એટલે એ છે એ આવું રેગ્યુલેટ કરી શકતા નથી. ખબર પડી? પહેલો ટોપિક જે છે નિયમન કરવું, એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. ના સર. બીજું છે કન્ફર્મર એટલે કે અનુકૂળ થવું. તો અનુકૂળ થવાની અંદર શું હોય તો કે પોતાનું તાપમાન છે શરીરનું તાપમાન જે છે એ સ્થિર જાળવી રાખતા બહાર જેટલું તાપમાન છે એટલું થઈએ. કોનું આવું થાય છે તો કે પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમત એટલે કે મોટા ભાગના પ્રાણીઓ, કેટલા 99% પ્રાણીઓ, યાદ રાખજો 99% પ્રાણીઓ
અને બીજું શું કીધું છે? બધી જ વનસ્પતિ એટલે 100% વનસ્પતિઓ આવી ગઈ. વનસ્પતિ પોતાનું તાપમાન જાળવી રાખે કે બહાર હોય એટલું જ રહે? જાળવી રાખે. વનસ્પતિ પોતાનું તાપમાન છે એ 37°C રાખવું હોય તો રાખી શકે કે 12 માનો 50°C, તો એના શરીરનું તાપમાન એ 50°C થઈ જાય? જાળવી ના શકે સર. હા, જાળવી શકે નહીં. હવે આપણે એવું જોયું છે કે વનસ્પતિની અંદર એવું સર્ક્યુલેટરી ફ્લુઇડ હોય કે જે પોતાનું શરીરનું તાપમાન જાળવી રાખે, એવું આવ્યું કે તમે ભણ્યા? એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ ના ભણ્યા, સર. પછી મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ ભણ્યા. તો વનસ્પતિ છે પોતાનું તાપમાન સ્થિર જાળવી શકતી નથી, એટલે કે 37°C રાખવું હોય તો એ રાખી ન શકે. 12 50° થાય પોતે 50°ની અંદર વયા છે. એટલે કે 99% પાણી અને 100% વનસ્પતિઓ છે તેમનું આંતરિક પર્યાવરણ જે છે એ સ્થિર જાળવી શકતા નથી લખ્યું છે. તેમના શરીરનું તાપમાન છે એ આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રુતિની સાંદ્રતા છે તે તેમની આસપાસની હવા અને પાણીની સાંદ્રતા મુજબ બદલાઈ રાખે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો તરીકે અથવા તો કન્ફોર્મર્સ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કન્ફોર્મર્સ તરીકે કોણ ઓળખાય છે? સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણને લાભને ધ્યાનમાં લેતા આપણે એ પૂછવું આવશ્યક છે કે અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી એટલે કે આપણે રેગ્યુલેટર બન્યા નહીં? આપણને એમ થાય કે લેટેસ્ટ વર્ઝન છે કોણ છે? તો કે જે પોતે નિયામન કરી શકે છે પોતાના શરીરના તાપમાન, અથવા તો ગમે તે રીતે પોતાનું જે આશ્રુતિની બધી છે એ નિયમન કરી શકે. તો જે આ અનુકૂળ થવાવાળા જે સજીવો છે, જે કન્ફોર્મર છે, ઉદ્વિકાસ પામીને જે આ રેગ્યુલેટર એટલે કે નિયમન કરવાવાળા સજીવો કેમ બન્યા નહીં? એ પ્રશ્ન થાય કે ન થાય? હા સર. જો નીચે આન્સર આપ્યો છે. આપણે ઉપર મનુષ્યના જે સાદા ઉદાહરણનો ઉપયોગ કર્યો છે તેને યાદ કરો. કેટલા લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક એસી હોય? માનો કે જે એસી જેમના ઘરે નથી એને કોઈક એસી ફિટ કરી દે ગમશે કે નહીં ગમે? હા સર. કેટલા એવા લોકો છે કે જેને તે પરવડી શકે છે કે જે ખરીદશે? આપણા ભારતની અંદર જેટલા લોકો છે 100% એસી ને ખરીદી શકે એવા છે? એસી નું બિલ આવે એ પરવડી શકે એવું છે તો કે નથી? ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પણ પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને અનુકૂળ એટલે કે સબ ઓપ્શનલ પરફોર્મન્સથી કામગીરીથી સંતોષ માને છે. આપણે એવું થાય છે કે જે મજૂર લોકો છે એ તડકાની અંદર એ પણ ઉનાળાની અંદર કામ કરતા હોય છે. આપણે જોયા છે રોડ ઉપર રોડ બનાવતા જે બધા મજૂરો હોય, પછી બિલ્ડિંગ બનાવતા જે મજૂરો હોય, એ બધા જે છે એ શું કરે છે? એસીમાં રાખીને કામ કરે છે ઉનાળાની અંદર? તો કે નહીં, એસીમાં તો એની પાસે હોય જ નહીં. તો ઉનાળાની અંદર તે તડકાની અંદર કામ કરે છે, તડકાની અંદર એને પરસેવા વળે છે, પરસેવાથી જ્યારે બાષ્પીભવન થાય એટલે પોતાનું શરીરનું તાપમાન નીચું લાવે, એનાથી એ સંતોષ માની લે છે. ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન છે એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. આપણે પ્રશ્ન પૂછ્યો ને ઉપર કે એવું કેમ ન થતું કે જે આ જે કન્ફોર્મન છે એ ઉદ્વિકાસ પામીને જે રેગ્યુલેટર છે એ કેમ નથી બની શકતા? તો એ જો અહીં લખ્યું છે કે ઉષ્મીય નિયમન છે એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે ઘણા સજીવો માટે, જેવા કે ઉંદરો, છછુંદર છે અને ગુંજન પક્ષી. હમિંગબર્ડ જોયા છે? જે ન જોયા હોય નેટની અંદર સર્ચ કરજો હમિંગબર્ડ કેવું હોય. તો કે ખૂબ જ નાનું પક્ષી છે જેની મેટાબોલિક રેટ છે ખૂબ જ વધારે હોય. જેટલા નાના પ્રાણીઓ છે એનો મેટાબોલિઝમ ખૂબ જ વધારે હોય. એટલે કે નાના પ્રાણીઓ માટે ઉષ્મા નિયમ છે ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. શું કામે? તો કે ઉષ્મા ગુમાવી કે ઉષ્મા મેળવવી છે સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે કેવું હોય છે? ખૂબ વધારે હોય છે. જેથી બહારની બાજુએ ઠંડી હોય ત્યારે તેઓની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવાઈ જાય. આવી પરિસ્થિતિમાં તેઓ ચયાપચયની દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ખર્ચ કરવો પડે છે. આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ છે ધ્રુવ પ્રદેશ ઉપર ભાગ્યે જ જોવા મળે છે. પોલાર બેર છે આપણે જોઈએ છે ઠંડા વિસ્તારની અંદર રહે છે. એનું કદ નાનું હોય મોટું હોય? પોલાર બેર આપણે જોઈએ છે ધ્રુવીય રીંછ, એ નાના હોય કે મોટા હોય? એનું કદ કેવું હોય? મોટા હોય. આપણે ઉંદર જેવું પ્રાણી આપણે કોઈ જોયું છે? તમે પિક્ચરમાં એવા જે રિયલિસ્ટિક પિક્ચર હોય એમાં જોયું છે કે ઉંદર છે એ ધ્રુવ પ્રદેશમાં રહેતા હોય એવું? ના સર. બીજું અહીંયા શું કીધું છે? તો કે સપાટી, માનો કે તમારે તમારું
શરીરનું તાપમાન જાળવી રાખવું છે તો એની માટે એક મહત્વનો ભાગ શું ભજવે છે? માનો કે તમે 50°C ઊભા છો અત્યારે અને તમારે 37°C તાપમાન રાખવું છે, તો તમારું તાપમાન છે એ કોના ઉપર આધાર રાખશે? તો કે તમારું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હોય એના ઉપર આધાર રાખે. જો વધારે હશે તો તમારે જે આપણે શરીરનું તાપમાન જાળવી રાખવું છે એ જાળવવામાં મુશ્કેલી થશે. એટલે કે મોટા પ્રાણીઓની સાપેક્ષે જે નાના પ્રાણીઓ છે એમાં સંપર્ક ક્ષેત્રફળ જે છે એ વધારે મળે. એને લીધે શું થાય છે? તો કે એની લીધે બહારની બાજુ એ ઠંડુ હોય તો પોતાને જે શરીર ગરમ કરવું છે એ તરત પાછું ઠંડુ થઈ જાય. એટલે એ લોકો છે એ ઉદ્વિકાસ પામીને રેગ્યુલેટર્સ બનતા નથી. ખબર પડી? હા સર. કોઈ ડાઉટ હોય તો બોલો. સર આ સમજાવણ ફરીથી. જો હમણાં ખબર પડશે. આ ઉંદર છે ના અહીંયા રાખો રીચ. ખબર પડી? આ બે વસ્તુ તો સમજાય છે. હા સર. સંપર્ક ક્ષેત્રફળ ક્ષેત્રફળનું જે સંપર્ક સપાટી છે એ કોની અંદર વધારે છે? ઉંદરની અંદર કે રીછની અંદર? તો કે આમ જો તો રીછની અંદર વધારે જોવા મળે ને ઉંદરની અંદર નાની જોવા મળે. પરંતુ ચયાપચયની ક્રિયા છે એના દ્વારા તમારે ઉંદરને જો ઠંડુ રાખવું, ઉંદરનું શરીરનું તાપમાન છે ગરમ રાખવું હોય તમારે શું જોઈએ? તો કે વધુ ચયાપચયની ક્રિયા જોવી પડે. આમાં શું હોય? તો કે ઓછી ચયાપચયની ક્રિયા કરશે ને તો પણ રીછ છે પોતાનું શરીરનું તાપમાન જાળવી રાખે. શું કામ? તો એનું શરીર મોટું છે. પ્લસ બીજું શું જોવા મળે? તો કે એના શરીર ઉપર રૂવાટી ને એ બધું જોવા મળતું હોય. હવે ઉંદર છે, ઉંદરનું શરીર કેટલું છે? એક તો નાનું એવું છે, એમાં તમારે વધુ ચયાપચયની ક્રિયા થઈ શકે કે ન થઈ શકે? તો કે સર બહુ વધારે મેટાબોલિક રેટ છે એમાં કેવી રીતે તમે લાવી શકો? તો કે ન લાવી શકે. એટલે ટૂંકમાં ચયાપચયની ક્રિયા દ્વારા જ આપણે ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ. તો આમાં વધારે પડતી ઉષ્મા જે ઉત્પન્ન ન થઈ શકે. શું કામે ન થઈ શકે? તો કે એમાં વધુ પડતી ચયાપચયની ક્રિયા થઈ શકે નહીં. જો વાંચો બરોબર એટલે ખબર પડશે. ઘણા સજીવો માટે ઉષ્મા નિયમનની જે ક્રિયા છે કેવી છે? ઉર્જાની રીતે ખર્ચાળું છે. હમિંગબર્ડ માટે કે સાચું, ઉષ્મા ગુમાવવી અથવા તો ઉષ્મા મેળવવી સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. આ એટલી લાઈન સમજાણી? હા સર. હવે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ છે તેમના કદ પરિણામની સાપેક્ષે વધારે હોય. આ લાઈન સમજાણી? હા કે ના બોલો તો મને ખબર પડે કઈ. હા સર. હા સર. આ લાઈન એક વધારે સમજવાની જરૂર છે તો તમને ખબર પડશે. નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ એના કદ પરિણામની સાપેક્ષે વધારે હોય છે. એટલે કે તમે આવી રીતનો ગુણોત્તર માંડો તો તમને ખબર પડી જાય. ઉંદરનું ક્ષેત્રફળ લ્યો, એટલે કે એને જે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે એને ઉંદરનું કદ માપો અને નીચે છે રીછનું જે ક્ષેત્રફળ હોય એ માપો અને એનું કદ છે એને વડે ભાગાકાર કરશો તો ઉંદરનું જે ક્ષેત્રફળ છે ને એ કેવું હશે? તો કે એના કદની સાપેક્ષે વધારે છે. એટલે કે વધારે પ્રમાણની અંદર એની ઉષ્મા છે એ બધી ક્યાં વહી જશે? બહાર વહી જશે. એટલે એને છે જે આપણે છે ચયાપચયની ક્રિયા કોના ઉપર ડિપેન્ડન્ટ? મોટા ભાગે કદની ઉપર ડિપેન્ડન્ટ રહે. હવે શું થાય? તો કે એમાં ચયાપચયની ક્રિયા એટલી બધી થતી નથી જેનાથી એટલી ઉષ્મા ઉત્પન્ન કરે જેટલી ઉષ્મા છે એ ક્ષેત્રફળથી ગુમાવી દે છે. ખબર પડી હવે? હા સર. જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય ત્યારે તેઓના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દર્શાવે છે. આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે. એટલે શું કે વધારે પડતી ચયાપચયની ક્રિયા કરવી પડે. આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ છે એ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદ્વિકાસમાં આપણે એવું કીધું કે ઉદ્વિકાસને આધારે એ લોકો નિયામકીમાંથી રેગ્યુલેટરમાં કેમ ન વયા ગયા? એટલે કે અનુકૂલતમાંથી નિયામકીમાં શું કામ ન વયા ગયા? તો કે ખાલી ઉદ્વિકાસ થાય ત્યારે એને લાભ થાય છે એટલું જ ન જોવું પડે. બીજું શું જોવું પડે? કે શું બીજું શું ધ્યાનમાં રાખવું પડે? તો કે જે લાભ થાય છે એની આરે ઉર્જા કેટલી ખર્ચ કરવી પડે એ પણ ધ્યાનમાં લેવું પડે છે. એટલે આના આધારે આ કારણથી જે આ બધા અનુકૂલકો છે એ ઉદ્વિકાસ પામીને નિયમન કરનારા બન્યા નહીં. ખબર પડી? હા સર. ત્રીજું કયું છે? તો કે કેટલીક જાતિઓને નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી પરંતુ માત્ર પર્યાવરણ પરિસ્થિતિઓની સીમિત મર્યાદાની અંદર જ તે નિયમન કરી શકે છે. જો તે મર્યાદા બહારની બહાર જાય તો તે કેવા હોય છે? તો કે
મર્યાદાથી વધારે બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. એટલે કે જે અનુકૂળ થાય છે એટલે તો કે જે આ અનુકૂલિત જે પ્રસરણ જે અનુકૂલિત જે પર્યાવરણની અંદર પોતાનું તાપમાન જે પર્યાવરણનું તાપમાન હોય એટલું જ લઈ જાય છે એ રીતના બની જાય છે. ખબર પડી? હા સર. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય તો સજીવો પાસે એટલે કે જે અનુકૂળ કરવા વાળા છે એની પાસે બે ઓપ્શન રહેશે. ક્યાં ક્યાં? તો કે કાં તો થોડાક સમય માટે કંઈક બીજે વયા જાય અથવા તો તે જ જગ્યામાં રહી જાય એટલે કે ન્યાન્ય જઈને સસ્પેન્ડ થઈ જાય એટલે કે નીચે આપણે ભણી. તો પેલું કયું ભણ્યા હતા બોલો તો? પેલા નિયામકો ભણ્યા હતા, નિયમન કરનારા એટલે કે બહાર ગમે એટલું હોય પોતાનું શરીરનું તાપમાન જાળવી રાખે. બીજા ક્યાં ભણ્યા? તો કે અનુકૂળકારકો, બહાર જેટલું તાપમાન હોય એટલું જ પોતાનું શરીરનું તાપમાન લઈ જાય. ખબર પડી? પછી શું થાય? હા સર. તો કે ત્રીજા જે હમણાં ભણવાના છે એ તો કે અહીંયા જો નિયામકો બતાણ, નિયામકો કેનાથી દર્શાવે તો કે લાલ લીટીથી. બહારનું તાપમાન આમ વધે છે, બાહ્ય સ્તર એટલે બહારનું તાપમાન, આ શરીરનું તાપમાન છે. આ જે અહીં બતાવ્યું છે શું છે? શરીરનું તાપમાન. તો તમે જો નિયામકો છે એની અંદર શું જો બહારનું તાપમાન ભલે ગમે એટલું થાય પરંતુ શરીરનું તાપમાન છે એ ફિક્સ જ રહીશ. એ વધે છે? ના સર. ના. તેને શું કીધા આપણે? નિયામકો કીધા. બીજા ક્યાં હતા? અનુકૂળ થતા હતા એટલે કે અનુવર્તીઓ. એમાં શું થાય? જેવું બહારનું તાપમાન વધે છે એવું શરીરનું તાપમાન એ વધતું જાય. જો બતાય છે બધાને? હા હા સર. સર. બહારનું તાપમાન જેટલું વધે છે એટલું જ તે વધતા જાય. અને ત્રીજા ક્યાં છે? આંશિક નિયામકો. એટલે આંશિક નિયામકો એટલે શું? તો કે થોડાક એવા તાપમાન માટે બહારનું તાપમાન વધે એ પ્રમાણે વધવા દે પછી પાછા શું કરે છે? તો કે નિયમન કરવા લાગે છે. ખબર પડી? હા સર. ઓકે ચાલો હવે ક્યાં આવ્યા? તો કે સ્થળાંતર કરવું. સ્થળાંતર કરવું એટલે કે માઇગ્રેટ કરવું. માનો કે એવા જે અનુકૂળ કારકો છે હવે પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ વળી ગઈ તો આપણે શું કરશે? તો કે સ્થળાંતર કરશે અથવા તો સસ્પેન્ડ થઈ જશે. તો જો શું કહે છે? તો કે સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણ એટલે કે થોડાક સમય માટે સ્થળાંતર થઈને વધુ અનુકૂળ વિસ્તારમાં વયા જાય છે. એટલે કે જ્યાં એને અનુકૂળ હોય એવું જે પર્યાવરણ હોય ત્યાં વયા જાય. તો હંગામી ધોરણ એટલે કે થોડાક સમય માટે. અને જ્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે એ પૂરી થઈ જાય જે સ્થાને એ રહેતા હતા ત્યારથી પાછા જે સ્થાને હતા ત્યાંથી પોતાના સ્થાને વયા જાય છે. મનુષ્યમાં આ રણનીતિ એવી છે કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન છે વ્યક્તિ દિલ્હીમાંથી સિમલામાં વયો જાય હોય તો આપણે જોઈએ છે ને ઉનાળા દરમિયાન બધા હિલ સ્ટેશન ઉપર જતા હોય. ગુજરાતમાં હોય તો સાપુતારા ને બધા જતા હોય. શું કામે? તો કે અહીંયા બહુ ગરમી છે, સાપુતારામાં ઓછી ગરમી છે એટલે ત્યાં થોડાક સમય માટે વયા જાય. પછી જેવું ઓલું થાય એટલે ત્યાંથી પાછા ઘરે વયા. જો સાપુતારાની અંદર પોતાનો ફ્લેટ કે રો હાઉસ કે બંગલો હોય તો ન કે ખાલી ફરવા માટે છે, સાંજે પાછા ઘરે આવે. ખબર પડી? ઘણા પ્રાણીઓ તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતર થઈ જાય. એનું એક્ઝામ્પલ છે દરેક શિયાળાની અંદર રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભરતપુરમાં આવેલું છે. ત્યાંથી શું થાય છે? તો કે સાયબેરિયા અને અન્ય અતિશય ઠંડા વિસ્તારોમાંથી હજારો પક્ષીઓનું સ્થળાંતર થઈને ક્યાં આવે છે? તો કે રાજસ્થાનમાં આવે છે. એટલે કે સાયબેરિયા ને એ બધા બહુ ઠંડા પ્રદેશો છે, ત્યાં શિયાળાની અંદર ખૂબ જ ઠંડી પડતી હોય એટલે ત્યાંથી પક્ષીઓ છે એ કેટલું બધું કિલોમીટરનું અંતર કાપીને ક્યાં આવે છે? કે રાજસ્થાનમાં જે ભરતપુર આવેલું છે ને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ત્યાં આવે છે. આ એક્ઝામ્પલ યાદ રાખજો. ખબર પડી? શું કરે છે? સ્થળાંતર કરે છે. ચોથી જે પ્રોસેસ છે એટલે કે ચોથી કન્ડિશન એ કેવી છે? સસ્પેન્ડ છે. એની અંદર શું થાય છે? તો કે બેક્ટેરિયા છે, ફૂગ છે, નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે એ વિવિધ જાડી દિવાલવાળા બીજાણુઓ સર્જે છે. તેથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે. હવે ખૂબ જ જાડી દિવાલવાળા બીજાણુ હોય એના લીધે શું થાય? બહાર ગમે કન્ડિશન હોય એના અંદર કોઈ પણ જાતનો પ્રભાવ એનો પડતો નથી. યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થાય ત્યારે તેઓ અંકુરિત થઈ જાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રજનન સંરચનાઓ છે એ વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન રૂપે કામ આવે છે. એટલે કે આપણે બીજ જે છે આપણે માનો કે ઘઉં છે, ઘઉં ઉનાળામાં ઋતુમાં આપણે બધા લઈ લઈએ છીએ. એ આખો દિવસ આપણે આખા વર્ષ દરમિયાન ખાઈએ છીએ. શું કામે? તો કે એ પણ પોતાની સુષુપ્ત અવસ્થા દરમિયાન જાય છે. માનો કે બીજ છે એ પોતાની સુષુપ્ત અવસ્થામાં જાત નહીં તો આપણે અનાજનો સંગ્રહ કરી શકત? ના સર. તો આપણે બેક્ટેરિયા અને ફૂગનું ઉદાહરણ તો જોયું કે એ મુલતવી રાખી દે
અને પ્રોટિસ્ટાનું પણ આપણે ઉદાહરણ જોયું હતું. પણ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે અને બીજી વનસ્પતિઓ છે એમાં પણ આ રીતનું જોવા મળે છે. ખબર પડી બધાને? હાલો, બીટ છે. હવે તમે ઘઉં છે, ઘઉં ખાલી તમે અનાજનો કોઠાર હોય એમાંથી બહાર કાઢીને મૂકજો તડકામાં. જેવું એને અનુકૂળ તાપમાન અને પરિસ્થિતિ મળશે ને એટલે તરત એ નવા છોડ સ્વરૂપે અંકુરિત થઈ જાય છે. આવું જોયું છે બધાએ? મગ પણ આપણે ફણગાવેલા મગ ને એવું બધું ખાઈએ છીએ, એમાં શું થાય છે? હા સર મગ બળણીની અંદર ભેરવતા એને કાંઈ ન થાય, પણ એને જેવું ભેજની અંદર રાખશો એટલે તરત એ અંકુરિત થઈ જાય છે અને સુષુપ્તમાંથી તેઓ બહાર આવે છે. સુષુપ્ત અવસ્થા હોય, માનો કે બીજ છે, મગ છે, એમને પડ્યું છે, મગનું બીજ છે અથવા ચણા છે એમને પડે, ત્યારે શું થાય છે? તો કે એમની ચયાપચયની ક્રિયા ઘટી ગઈ હોય, પણ જેવું પાણી અંદર જાય એટલે પાછી ચયાપચયની ક્રિયા એક્ટિવેટ થાય અને પછી અંકુરણ થાય. આપણે બધું ભણી ગયા, ગમે એ વસ્તુ તમને જોવા મળે એ બધું કોના આધાર થાય? તો કે ચયાપચયની ક્રિયા આધાર થાય. આપણે જીનેટિક્સમાં એ ભણ્યા, સ્વરૂપ પ્રકાર બતાવો તો કોના આધાર? તો કે ચયાપચયની ક્રિયા એટલે શું? તો કે ડીએનએ માંથી આરએનએ બન્યું, આરએનએ માંથી પ્રોટીન બન્યું, એ બધું થાય છે. એ બધું કેમાં ગણો? કે મેટાબોલિઝમની અંદર ગણો. ખબર પડે છે હવે બધું? 9મું ચેપ્ટર આપણે ધોરણ 11 નું ભણ્યા ત્યારે આપણે કઈ આવું વિઝ્યુલાઇઝેશન નહોતું થતું, પણ હવે થતું હશે બધાને. થાય છે? પ્રાણીઓમાં સજીવો જો શાંત કરવા માટે અસમર્થ હોય તો તે જ સમયે ત્યાંથી પલાયન કરે, એટલે કે ભાગી જઈને તણાવને ટાળી દે છે. શિયાળા દરમિયાન રીંછ છે એ શીત નિંદ્રામાં એટલે કે હાઇબરનેશનમાં જાય છે. યાદ રાખજો, રીંછ કેમાં જાય છે? હાઇબરનેશનની અંદર જાય છે. એટલે કે શીત નિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા તે સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેટલીક ગોકળ ગાય, આ બીજું ઉદાહરણ યાદ રાખજો. ગોકળ ગાય એટલે સ્નેલ થઈ, યાદ આવે છે ને બધું? ગોકળ ગાય અને માછલીઓ છે એ ગરમી તથા જળ શુષ્કન જેવી ઉનાળાની સંબંધિત સમસ્યાઓને ટાળવા માટે ગ્રીષ્મ નિંદ્રા એટલે કે એસ્ટિવેશનમાં જાય છે. આ યાદ રાખજો. શીત નિંદ્રા કોણ ટાળે છે? માછલી કે રીંછ? રીંછ. કેમાં જાય છે? શીત નિંદ્રામાં કે ગ્રીષ્મ નિંદ્રામાં? શીત નિંદ્રાને શું કહેવાય? હાઇબરનેશન કહેવાય કે એસ્ટિવેશન કહેવાય? ખબર પડી? આવી રીતે આમાંથી પ્રશ્ન પૂછાય કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો અને તળાવોમાં પ્રાણી પ્લવકો, વનસ્પતિ પ્લવકો અને પ્રાણી પ્લવકો એટલે શું થાય? ખૂબ જ નિમ્ન કક્ષાના આ બધા જોવા મળતા હોય. આ જે જાતિઓ સુષુપ્ત અવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે એટલે એને ડાયાપોઝ અવસ્થા કહેવાય. ડાયાપોઝ અવસ્થા કહેવાય છે. ડાયાપોઝ અવસ્થા કોણ ધરાવે છે? તો કે ડાયાપોઝ અવસ્થા જે છે તે ડાયાપોઝ અવસ્થા કોણ ધરાવે છે? તો કે જે પ્રાણી પ્લવકો છે પોતાની જે ચયાપચયની ક્રિયા છે એ ઘટાડી દે છે. આને લીધે શું થાય છે? તો કે પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબની કરતી પ્રાણીઓની સુષુપ્ત શારીરિક અવસ્થા છે એ પ્રાણી સુષુપ્ત અવસ્થા કહેવાય. અને સુષુપ્ત અવસ્થા છે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. માનો તમે એવું જોયું છે, દહીં છે, છાશ છે, આપણું શાકભાજી છે એ બગડે ને એટલે શેમાં મૂકીએ છીએ આપણે? ફ્રીજમાં મૂકીએ છીએ. ફ્રીજમાં શું કામ થાય? શું થાય છે? તો કે એમાં જે બધી ચયાપચય અંદર, માનો કે આપણું દહીં છે તો દહીં શું છે? દહીં છે એક બેક્ટેરિયા છે ને. ક્યાં બેક્ટેરિયા છે? ક્યાં બેક્ટેરિયાથી બને છે? હા, તો લેક્ટોબેસિલસ છે એની જે કાર્યક્ષમતા છે એની અંદર શું થાય? તો કે લેક્ટોબેસિલસની જે કાર્યક્ષમતા ને એ બધું ઘટી જાય છે. એના લીધે શું થાય છે? તો આપણે દહીંનું ખાટું બનતું અટકાવે છે. તો કે વધારે પડતું જે લેક્ટિક એસિડ બનાવતું હોય એ ઘટાડી દે છે. ખબર પડી? આ માટે આપણે ખોરાકને એમાં રાખીએ છીએ. અનુકૂલનો. હવે અનુકૂલનો શું છે? તો કે માનો કે કોઈ એવું આપણે જોયું હતું ડાયવર્જન્ટ ઇવોલ્યુશન ભણ્યા, તેમાં શું જોયું હતું? ડાયવર્જન્ટ ઇવોલ્યુશનમાં અંદર શું ભણ્યા હતા? બોલો, કોને યાદ છે? કે બધું ઉપરથી ગયું હતું? સર રચના સદસ્ય હોય પણ કાર્ય સદસ્ય જુદા જુદા હોય, એટલે એક જ જગ્યાના પેલા પ્રાણી હોય, જુદી જુદી જગ્યા પર જઈને જુદા એક જ જગ્યાના જુદી જુદી જગ્યાએ ગયા હોય એને આપણે શું કીધું હતું? ડાયવર્જન્ટ કીધું હતું. હવે માનો કે અહીંયા કોઈ પ્રાણી રહે છે, એ ગયું અહીંયા. હવે એ પાણીવાળો વિસ્તાર છે, પાણીવાળો વિસ્તાર છે, તો હવે એને શું કરવું? ત્યાં જીવવા માટે શું કરવું પડશે? અનુકૂલન સાધવું પડશે કે ન સાધવું પડે? સાધવું પડે. એ જ અહીંયા ભણવાનું છે. ખબર પડી? આ અનુકૂલનો એટલે શું? એડેપ્ટેશન. ખબર પડી? હા સર. સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અને અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહ ધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ હોય છે, જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે.
આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે, જેથી આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ એ બાહ્યકાર્ય હોય, દેહધાર્મિક હોય ને બિહેવિયર રીતે પણ હોય છે, જે સજીવોને તેમના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, આમાં કોઈ ડાઉટ જેવું છે? ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા બાદ વિકસિત થયા હોય છે, જેનેરિક રીતે સ્થાયી પણ બન્યા હોય. એટલે કે શું થાય, માનો કે આપણે જીરાફનું જોઈએ તો જીરાફ જે વિસ્તારમાં પહેલા ટૂંકી ડોકવાળા હતા, હવે શું થયું, બધા ઘાસ ને બધું એટલે કે જે વનસ્પતિ જે ખાતા હતા એ કેવું થયું, ઊંચા હતા બધા. તો એ ઊંચા સુધી પહોંચવા માટે ધીમે ધીમે એવું અનુકૂલન સાધ્યું, એને લીધે એ હવે ઊંચી ડોકનું જે લક્ષણ છે એ બધાની અંદર વારસાગત પણ થાય છે. ખબર પડી બધાને? હા સર. હવે જો આમાં બધા આપણે ઉપર જોયું કયા કયા પ્રકારના આપણને જોવા મળે છે અનુકૂલન, ક્યાં ક્યાં છે? જો બાહ્યકાર રીતે જોવા મળતા હોય એવા અનુકૂલનો છે. દેહધાર્મિક એટલે કે પોતાના શરીરની પ્રોસેસ છે એ ચેન્જ કરી નાખે એવા અનુકૂલનો છે. ત્રીજા ક્યાં છે? વ્યવહારિક અનુકૂલનો છે. નીચે બધા એક્ઝામ્પલ આપ્યા છે, ક્યાં કેનું ઉદાહરણ છે ને ધ્યાન રાખજો. ચાલો, પેલું અહીંયા આવે છે, પેલું અનુકૂલન અહીંયા છે. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી હોય ત્યારે ક્યાં અમેરિકા છે? જો તો ઉત્તર અમેરિકા સર. ઉત્તર અમેરિકાના રણમાં શું થાય છે તો કે કાંગારૂ ઉંદર એટલે કે કાંગારૂ રેડ છે એ પાણીને લગતી તમામ સમસ્યાને નિવારણ કરવા માટે શું કરે છે, એની જે ચરબી હોય, એના શરીરની અંદરની જે ચરબી હોય એનું ઓક્સિડેશન કરી, અને એમાં શું થાય, એનું ઓક્સિડેશન થાય એટલે એને બાય પ્રોડક્ટ તરીકે શું મળે તો કે પાણી મળે છે. એને લીધે એ પાણીની જે ઓલી જે થાય છે એ દૂર કરવા માટે સક્ષમ છે. ખબર પડી બધાને? હા હા સર. સર. તે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. આવું તો આપણને ખબર છે, આપણે શરીરના પાણી ઘટે એટલે આપણા મૂત્રને સાંદ્ર બનાવે. કોણ બનાવે? એડીએચ બનાવે છે. એડીએચ છે ક્યાંથી સેક્રેશન પામે તો કે પોસ્ટીરિયર પિટ્યુટરીમાંથી સ્ત્રાવ પામે. આવું બધું ભણી ગયા છીએ આપણે. તેથી એનો ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પણ ઓછા પાણીનો પ્રમાણમાં ઉપયોગ કરે છે. તો આ તમને ઉપરના 3 એક્ઝામ્પલ છે, એમાંથી કયું લાગે? બાહ્ય, આકારકીય, દેહધાર્મિક કે પછી વ્યવહારિક? બોલો. દેહધાર્મિક. હા, દેહધાર્મિક નું એક્ઝામ્પલ છે. ખબર પડી? આ હા સર. અહીંયા લખું છું P1. P1 એટલે ખબર પડશે ને બધાને હવે. ફિઝિયોલોજીકલ નું પેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ કયું છે તો કે ઘણી રણની વનસ્પતિ, અહીંથી બીજું ઉદાહરણ શરૂ થાય. ઘણી રણની વનસ્પતિઓ તેમના પર્ણની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે. જાડું ક્યુટિકલ શું કામ ધરાવે તો કે બાષ્પોત્સર્જન થી જે પાણીનો વ્યય છે એ ઘટાડતી. પછી બીજું કયું ઉદાહરણ ધરાવે છે તો કે એના જે પર્ણરંધ્ર છે એ ઊંડા હોય છે. માનો કે આમ હોય, અહીંયા પર્ણરંધ્ર આવેલું, એની જગ્યાએ કેવું હોય, આવી રીતે અંદરની બાજુ પર્ણરંધ્ર આવ્યું ને ઉપરની બાજુ શું આવે છે કે ઉપરની બાજુ ક્યુટિકલનું આવરણ આવી જાય, એટલે પાણીનો વ્યય થાય નહીં. આ ઉદાહરણ છે એ કયું લાગે છે તમને? કયો તો આ 2 લાઈનની અંદર છે. બાહ્યકાર. બાહ્યકાર એટલે કે મોર્ફોલોજીકલ એટલે કે મોર્ફોલોજીનું પેલું ઉદાહરણ. ખબર પડી? હા સર. ત્રીજું છે તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ ધરાવે છે એટલે કે CAM પથ યાદ રાખજો. અને આ જે છે ક્યુ એસિડ બને છે એના દ્વારા આખી મેટાબોલિઝમની પ્રોસેસ થાય એ યાદ રાખજો. અને આ ક્યારે થાય તો કે આ રાતે થાય છે. ક્યારે થાય છે? દિવસ દરમિયાન જ્યારે પણ હવે આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શું જરૂર છે તો કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ અંદર જવો જરૂર છે અને ઓક્સિજન બહાર નીકળે. તો એની માટે શું જરૂર કે પર્ણરંધ્ર ખોલવા જોવે કે ન જોવે? પર્ણરંધ્ર ખોલવા જોવે. પરંતુ હવે શું થાય, રણની વનસ્પતિ હોય એમાં પર્ણરંધ્ર ખોલે ને તાપમાન એટલું હોય બધું પાણી જે વનસ્પતિની અંદર એ બધું બહાર વહે છે. એટલે આ લોકો આ વનસ્પતિઓમાં જેમાં CAM પદ જોવા મળે છે એમાં શું જોવા મળે છે તો કે CAM પદની અંદર દિવસે પર્ણરંધ્ર બંધ હોય અને જે પ્રકાશ સંશ્લેષણ જે બાકીની જે બધી પ્રોસેસ ક્યાં થાય તો કે રાતે થાય છે. જો અહીં લખ્યું જે દિવસ દરમિયાન પર્ણરંધ્ર છે બંધ રાખવા માટે યોગ્ય બનાવશે. તો આ છે એ કેનું ઉદાહરણ થાય? આ જે CAM પદ છે એ ફિઝિયોલોજીકલ 2. ખબર પડી? હા સર. પછીનું છે કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓને પર્ણ ધરાવતી નથી અને એના પર્ણ છે કંટકોમાં ફેરફાર થાય અને પ્રકાશ સંશ્લેષણ કાર્ય જે છે એ ચપટા પ્રકાર દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. એ કેનું છે તો કે મોર્ફોલોજીકલ 2. ખબર પડી? ચાલો, પછીનું છે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં જે સસ્તન પ્રાણી છે એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે શું કરે છે તો કે ટૂંકા કાન ધરાવે છે અને ટૂંકા ઉપાંગો ધરાવે છે.
તમને એવું પૂછે કે એલનનો નિયમ જે એલન ક્લાસીસનો એલનનો નિયમ શું છે, તો કે એલનનો નિયમ આ છે કે ધ્રુવીય પ્રદેશો એટલે કે ઠંડી આબોહવાવાળા જે પ્રદેશો છે એમાં જે પ્રાણીઓ તમને જે જોવા મળે છે એ પોતાના શરીરમાંથી ઉષ્મા બહાર ન વહી જાય એના માટે નીચેનામાંથી શું ધરાવે છે? ટૂંકા કાન, ટૂંકા ઉપાંગો, લાંબા ઉપાંગો કે એ બી બંને? ટૂંકા કાન ટૂંકા ઉપાંગો. ટૂંકા કાન અને ટૂંકા ખબર પડી? પછી બીજું કયું છે તો કે ધ્રુવીય સમુદ્ર છે એમાં સીલ કેવું પ્રાણી છે મને કહો તો? સસ્તન આવી ગયું, યાદ આવે છે ને હવે? ધ્રુવીય સમુદ્રમાં જે સીલ જોવા મળે છે એ જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે શું ધરાવે તો કે ચરબીનું જાડું થર ધરાવે છે. એ શું કરે તો કે ઉષ્મા અવરોધક અને ગરમીની જે છે એ બધી બહાર જતી અટકાવવા માટે મદદરૂપ થાય. હવે આપણને ખબર છે જાડા માણસો જે હશે ને જેની શરીર થોડુંક જાડું હોય એને ઠંડી છે એ લાગે ને, શું કામ તો કે એમાં ચરબીનું લેયર છે ચામડી નીચે આવી ગયું એટલે એને ઠંડી ઓછી લાગે. ત્યારે જે પાતળા માણસો છે જેને ચરબીનું લેયર ન હોય એને ઠંડી વધુ લાગે. આ તમે અનુભવ કર્યો હશે. તો આ આપણે જે જોવા મળે છે એ શું છે તો કે મોર્ફોલોજીકલ એક્ઝામ્પલ છે. ખબર પડી બધાને? હા સર. પછીનું જે છે કેટલાક સજીવો દેહ ધાર્મિક અનુકૂલનો પણ ધરાવે, પણ દેહ ધાર્મિક આપણે ઉપર જોઈ લીધા. આપણે જે ઓક્સિડેશન વાળું જોયું કેનું હતું ઉદાહરણ? ફિઝિયોલોજીકલ પ્રોસેસનું જ હતું ને? દેહ ધાર્મિક સીએમ પદ છે એ પણ એનું જ છે. દેહ ધાર્મિક અનુકૂલન શું કરે તો કે તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને એવું થાય કે વધુ ઊંચાઈવાળા વિસ્તારો હોય એટલે કે કેટલા તો કે 3500 મીટરથી ઊંચી વસ્તુ અથવા તો 3.5 કિલોમીટરથી પણ વધારે ઊંચાઈવાળો જે એરિયા હોય એટલે કે સમુદ્રથી સપાટીથી તમારે ગણવાનું હોય તો આ બે વસ્તુ યાદ રાખજો, 3500 મીટર અને 3.5 કિલોમીટર. એનાથી વધુ ઊંચાઈવાળા જે એરિયા છે એટલે જેવા કે મનાલી છે, રોહતક ઘાટ છે, લેહમાં જવાનું મન થાય તો ત્યાં શું થાય તો કે ઉત્તુંગતાની બીમારી થાય એટલે કે એલ્ટિટ્યુડ સિકનેસ થાય. તમે ત્યાં જાઓ એટલે આપણને ખબર ઉપર જાય એમ હવા કેવી હોય? પાતળી હોય. હવા પાતળી હોય એટલે એમાં ઓક્સિજન કેવું હોય? ઓછું હોય. એટલે તમારે શ્વાસ લેવાની અંદર તકલીફ થાય. હવે તમને શ્વાસ લેવાની તકલીફ થાય એટલે શું થાય? ઉબકા થાય, થાકી જાઓ, હૃદયના ધબકારા વધી જાય. શું કામ હૃદયના ધબકારા વધી જાય? તો કે તમારે ઓક્સિજનની જેટલી જરૂર છે એટલી તમને મળતું નથી એટલે વધારે લોહી ત્યાં પહોંચાડવું પડે. ખબર પડે છે? હા સર. જો અહીંયા હા સર. ઉત્તુંગતાની બીમારી થાય. કઈ તો કે ઉબકા થાય, થકાવટ થાય, હૃદયના ધબકારા વધે એમાં લક્ષણ છે. આનું કારણ એ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણ દબાણ ઓછું હોય જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. પરંતુ તમે જો ન્યા સ્થાનિક થયા તો ન્યા રહેવા માટે તમે બધું શિફ્ટ કરીને વયા ગયા તો તમે હવામાનને સાનુકૂળ થઈ જાઓ. હવામાનને સાનુકૂળ થવા માટે તમારા શરીરની અંદર શું થશે તો કે લાલ આરબીસી છે એ વધી જાય. જે સામાન્ય જે આપણે 5.5 મિલિયન જે એનો 1 mm³ ની અંદર જે હોય એની કરતા એની સંખ્યા છે એ વધી જાય છે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય છે. આ લાઈન સમજાણી? ઓક્સિજન સાથેની બંધન ક્ષમતા સર. હા, ઓક્સિજન સાથેની બંધન ક્ષમતા ઘટી. શું કામ? માનો કે હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજન જોડાયેલો હોય. હવે આ તૂટે જ નહીં તો ઓક્સિજન આપણને મળે નહીં. એટલે શું થાય તો કે આ સહેજતાથી એટલે કે સહેલાઈથી તૂટી એટલે ઓક્સિજન છે એ હિમોગ્લોબિનથી જલ્દી છૂટો પડી જાય. ખબર પડી? હા સર. હા સર. અને પછી છે શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ અથવા તો ભરપાઈ કરે છે. હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ તમે શોધી કાઢો કે જે સપાટ મેદાનોના વિસ્તારમાં રહેતા લોકો કરતા જનજાતિઓમાં સામાન્ય લાલ રુધિરકોષની સંખ્યા વધારે. તમે અહીંયા તમે ઓલું કરો અથવા તો ન્યા કરો તમને ખબર પડી જાય કે અહીંયા જે બધા કરતા ત્યાં રહેવાવાળા જે છે એમની આરબીસી છે એની સંખ્યા વધારે હોય. એટલું સમજાણું? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. સર આના દેહ ધાર્મિક સમજવાનું ને? કેમાં? હા, આમાં દેહ ધાર્મિક જ આવશે. રેડી? મોટા ભાગના પ્રાણીઓમાં ચયાપચય ક્રિયાઓ અને તે સંલગ્ન બધા દેહ ધાર્મિક કાર્યો છે એ ઓછી તાપમાન ક્ષેત્રમાં ઇષ્ટ રીતે આગળ વધે છે. હવે આપણને ખબર વધારે તાપમાનની અંદર છે આપણા ઉત્સેચકો કાર્ય કરતા નથી એટલે મેટાબોલિઝમ થાય નહીં. પરંતુ એવા સૂક્ષ્મ જીવો જે કે આર્કી બેક્ટેરિયા છે એ ગરમ પાણીના જરાઓ ગાઢ સમુદ્ર ઉષ્ણ તાપીય નિકાલ માર્ગો હોય જ્યાં તાપમાન 100°C થી પણ વધારે હોય ત્યાં ખૂબ ફૂલે ફાલે એટલે કે ત્યાં ખૂબ જ વિકાસ પામી શકે છે. ઘણી માછલીઓ એન્ટાર્કટિકાના અતિ શીતળ પાણીમાં પણ ખૂબ વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશા શૂન્ય કરતાં પણ નીચે હોય છે. તેઓ તેમના દેહજળને થઈ જતું અટકાવી રાખવા માટે કેવી રીતે સ્થાપન કરતા હોય તો કે એવા દેહ ધાર્મિક એવી પ્રોસેસ કરે જેને લીધે મેટાબોલિઝમ છે એ વધી જાય. ખબર પડી?
ખારા પ્રાણીના જે હા, સર. અપૃષ્ઠ પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ ઊંડાઈ રહે છે, જ્યાં દબાણ છે એ કેવું હોય છે તો કે સામાન્ય દબાણ કરતાં 100 ગણું વધારે હોય. જેમ તમે દરિયાની અંદર જાઓ એમ દબાણ વધતું જાય છે. આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂળ અને આકર્ષક ગોઠવણી દર્શાવે છે. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. તેમના નિવાસસ્થાનોમાં ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે. હવે આ એક છે ને એ એક બિહેવિયર પ્રોસેસનું એક ઉદાહરણ છે. એમાં શું થાય છે કે ગરોળી છે એ ક્યાં હોય તો કે તડકામાં ને એમાં રહેતી હોય, પણ જેવું તાપમાન વધે એવી છાયામાં આવી જાય. એવું અહીંયા લખ્યું છે. એ શું કરે તો કે સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી ઉષ્મા અવશોષિત કરે, પણ તાપમાન જ્યારે વધી જાય ત્યારે છાયામાં વહી જાય. એટલે શું કહે એનું વર્તન છે એ ચેન્જ કરી નાખે છે.